जो दोनों कोटि को आप निरूपण कर रहे हो, करवे के लिए जो भेद कियो आपने, जो भेद कियो वहां में विरोध आ जा रहे हो। हाँ, वो भेद में विरोध क्या आ रहे हो? वो विरोध ये आ रहा है, वहाँ पे एक वाक्यता वाक्य नहीं आ रही है, क्योंकि एक जगह जो है तुमने, एक जगह तुम्हारा यज्ञात्मा है, एक जगह यहाँ पे ज्ञानात्मा है, और भागवत में जो है वो ज्ञान और अवतारी दोनों है। तो ये जब तीनों जगह विरोध आ गए तो आपकी एक वाक्यता कहाँ रही? हमारे आपको निरूपण जो है आपको गलत हो गया। क्या घनश्याम भैया ठीक कह रहे हैं? बाप ठीक कह रहे हैं? શંકા તો એ જ છે કે બે ભાગ કરવાથી એની એક વાક્યતા ત્યાં રહેતી નથી. શંકા તો એ જ છે ને, આપણે જે ભાગ પાડ્યા છે એ જ્ઞાન આપણે નહીં મહાપ્રભુ સમાધાન છે ભાષા મહાપ્રભુ. મહાપ્રભુજી નથી ભેદ પાડ્યા. હા, જ્ઞાન રૂપ ક્રિયારૂપ અને જ્ઞાન અને ક્રિયારૂપ એ ત્રણને સમજવા માટેની વાત. પ્રશ્ન એકતો જ છે જે એને ભાવે વાત બરાબર કહી, પણ એની પ્રસ્તુતિ થોડી કેવી રીતે થવી જોઈતી હતી કે એક જગ્યાએ યજ્ઞ રૂપ છે, એક જગ્યાએ જ્ઞાન રૂપ છે, અને એક જગ્યાએ ક્રિયા અને જ્ઞાન ઉભય રૂપ છે. હવે આ બધા જ જે પાસા છે ત્રણે, અથવા મુખ્યત્વે બે પાસા, આ બે પાસામાં એકબીજા સાથે રિલેટ થવાની કોઈ અપેક્ષા નથી રહેતી. એટલે જે કોટી નિરૂપણ છે, તેથી આપનો કોટી નિરૂપણ જે છે એવું ભેદ શા માટે કરી રહ્યા છો? બ્રહ્મ જે પ્રમેય છે એ બરાબર છે, પ્રમેયના ભેદનો અભાવ અમે પણ સ્વીકારીએ છીએ. એમાંથી જે જાણવું છે એ પ્રમેયનો ભેદ નથી. બ્રહ્મને જ ક્રિયા જ્ઞાન અને ક્રિયા જ્ઞાન ઉભય રીતે અહીંયા કહેવામાં આવ્યું છે ત્રણે જગ્યાએ. ત્યાં સુધી અમે સંમત છીએ. હવે તમે જો એમાં વિભાજન કરી દેવા માંગો છો અને કોટી બે કોટી જુદી પાડી અને પછી એની એક વાક્યતા શોધવા માંગો છો, તેમાં એક વાક્યતા થશે કેવી રીતે? મહાપ્રભુ સમજાવી રહ્યા છે કે એવી રીતે એની એક વાક્યતા એવી રીતે થશે કેમ કે મૂળ એક સ્વયં ભગવાન હરિ એટલે બ્રહ્મરૂપ શ્રી હરિ એ પોતે જ ત્યાં ક્રિયારૂપ જ્ઞાનરૂપ અને ક્રિયા જ્ઞાન ઉભય રૂપ છે. એટલે જયારે એક જ સ્વરૂપ, જયારે સ્વરૂપ ભેદ જ નથી, ત્યાં એક જ સ્વરૂપ જયારે ત્રણ પ્રકારથી ત્રણેય જગ્યાએ વર્ણન કરવામાં આવી રહ્યું છે, તેથી ત્રણેયમાં એક વાક્યતા થવામાં કોઈ જાતની તકલીફ નહીં થાય. ઉભય કોટી અમે એટલા માટે કરી છે, એનું વાક્ય જો નીચે જોઈ લો તમે. અને એમાં છે ઘનશ્યામે પ્રમાણ આપ્યું છે ઉપર જ, યહ સર્વજ્ઞ સર્વશક્તિ છે. તેથી એ એક વસ્તુ યજ્ઞાત્મા પણ થઈ શકે, જ્ઞાનાત્મા પણ થઈ શકે, અને જ્ઞાન અને ક્રિયા થઈ શકે, ઉભય પણ થઈ શકે. એક જ ધર્મ ધર્મી બરાબર ધર્મ અને ધર્મી નું નિરૂપણ કરવા માટે મુખ્યતાનું આપણને આશય ખબર ન પડે, તેથી એ કોટી દ્વય કરી. ત્યાં જે છે એ ધર્મ રૂપમાં નિરૂપણ છે, અને અહીંયા ભાગવત અને ગીતામાં જે છે એ ધર્મી રૂપમાં વર્ણન કરવામાં આવ્યું છે. નહીં તો પોસિબલ ત્યાં પ્રશ્ન ઉપસ્થિત થઈ જાય ને કે કયા રૂપમાં એ ભગવાનની સેવા કરવી. એ ઉપાસના એ જે છે એ યજ્ઞાત્મા રૂપમાં કરવી જોઈએ અમને, કેમ કે ચારેની એક વાક્યતા છે, ચારેને પ્રમાણ ગણીએ છીએ અમે. તો શું પેલામાં જે સૂત્ર અને શ્રુતિમાં યજ્ઞાત્મા રૂપમાં જે ભગવાનનું વર્ણન છે એની આપણને ઉપાસના કરવી છે, કે ગીતા અને ભાગવતમાં જે જ્ઞાનાત્મા છે એ જ્ઞાનાત્માની અમને ઉપાસના કરવી છે? એ સમજવા માટે ત્યાં જે વર્ણન કરેલું છે યજ્ઞાત્માના રૂપમાં એ ધર્મ સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલું છે, અને આ અહીંયા જે ભાગવત અને ગીતામાં જે કરવામાં આવેલું છે તે ધર્મી સ્વરૂપે કરવામાં આવેલું છે. જેથી ધર્મી અને ધર્મના સ્વરૂપના નિરૂપણ એટલે ટોટલી એનો આન્સર અહીંયા છે. અતઃ ખંડશો નિરૂપણમ વેદે. ખંડશ એનું નિરૂપણ, ખંડ એટલે વિભાજનથી, ક્રિયા રૂપથી એક ખંડ અને બીજું ખંડ જ્ઞાન રૂપથી. ખંડશ નિરૂપણમ વેદે, અને ભાગવતમાં એને સમુદાયથી, એટલે એ બંને ખંડો ભેગા કરી દીધા, ક્રિયા અને જ્ઞાન. તેથી કેમ કે એમના અનેકવિધ લીલાઓ છે,
લીલાઓના અનેક પાસા છે, તેથી ક્રિયા જ્ઞાન અને ક્રિયા જ્ઞાન ઉભયયુક્ત એવા અનેક પાસાઓ અહીં પણ આવ્યા છે અને એના કારણે એ બે કોટી કરવી પડી છે. એકાર્થત્વે અપી પૃથક વચનમ, આટલું બહાર લઈ લો. એક અર્થ હોવા છતાં પણ વચન એના પૃથક છે, તેથી કોટી દ્વય કરવી પડી. એટલે યજ્ઞ રૂપ હરિ અને જ્ઞાન રૂપ હરિ એ એક કોટીનો અર્થ આવ્યો. ક્રિયા અને જ્ઞાન અને ક્રિયા જ્ઞાન ઉભયયુક્ત એ બીજી કોટી આવી. ક્રિયા અને જ્ઞાન ખંડશઃ થઈને એક કોટીમાં આવ્યા અને ક્રિયા અને જ્ઞાન મળીને એક કોટીમાં આવ્યા અને બંને જગ્યાએ ખંડશઃ અને સમુદાય થી ક્રિયા અને જ્ઞાનનું જ નિરૂપણ આવ્યું, તેથી બંનેને સાકાંક્ષતા આવી ગઈ. એમાં નિરાકાંક્ષ નથી રહેતા. ઉપનિષદ વાક્ય વાંચો. ઓકે, ચાલો. અંદર દર્શાવ લાદો. ના. ચલો. હા પયારે હવે જ્યારે સંપૂર્ણ પ્રમાણ વ્યવસ્થા બતાવી દીધી કે વેદ, સૂત્ર, ગીતા અને ભાગવત આ પ્રમાણે આ ચાર મુખ્ય સ્થળ સહિત સંપૂર્ણ અલૌકિક શબ્દ રાશિ આપણા માટે પ્રમાણ છે. તેથી એક પ્રસંગોપાત એક બીજી શંકા કદાચ થઈ શકે કે વેદ અને પુરાણમાં તો અનેક દેવતાઓનું નિરૂપણ મળે છે, તો પછી એ અનેક દેવતાઓની વ્યવસ્થામાં શું સમજવું, એવી એક આશંકાનો વિચાર કરીને કહે છે કે વેદે પુરાણે ચ, વેદ અને પુરાણમાં ક્વચિત એટલે કોઈ જગ્યાએ અન્યાર્થ પ્રતિપાદનમ, કંઈક બ્રહ્મ સિવાય એટલે જે શ્રી હરિનું હમણાં આ બતાવી દીધું ખંડશઃ અને સમુદાયથી જે નિરૂપણ છે એના સિવાય કંઈક કોઈકનું નિરૂપણ છે ખરું, કોઈક બીજો તત્વ કહેવાયો છે ખરો. એટલે એવી આશંકા કરીને જે કાંઈક પણ વર્ણન છે અને જે જુદા જેવું લાગે છે, ભગવાન હરિથી જુદું છે આ એવું કંઈક લાગતું હોય તો તે કહે છે કે તે બધું જ ભગવાન હરિના અંગપણાથી જ, અંગત્વમ, તે બધાનું જે કાંઈ પણ ભગવાન હરિથી ભિન્ન લાગતું હોય, જુદું લાગતું હોય, એ ભગવાન હરિનો અંગ જ છે, એ અંગરૂપ છે. આ પ્રમાણે આવા અભિપ્રાયથી આગળ બતાવી રહ્યા છે 12મી કારિકામાં કે સૂર્યાદિ રૂપ ધ્રગ બ્રહ્મકાંડે જ્ઞાનાંગમ ઈર્યતે પુરાણેશુ અપી સર્વેશુ તત્તદ રૂપો હરિસ્તથા. સૂર્ય વિગેરે એટલે કે સૂર્ય, ઇન્દ્ર વિગેરેના રૂપમાં, સૂર્ય વિગેરેના રૂપમાં તે સૂર્ય વિગેરેનો રૂપ ધારણ કરેલા ભગવાન હરિને જ, એટલે એ સૂર્ય વિગેરેનો રૂપ ધારણ કરાયેલા એ ભગવાન હરિનું જ નિરૂપણ બ્રહ્મકાંડમાં છે. અને એ તે દેવતાઓનું રૂપ જ્ઞાનની સિદ્ધિ માટે ત્યાં કહેલું છે. જ્ઞાનાંગમ ઈર્યતે, ઈર્યતે અને કહેલું છે. તેથી ફરી એક વખતે સમજી લો કે સૂર્ય વિગેરેના રૂપ જુદા જુદા ધારણ કરીને આ ભગવાન હરિ પોતે જ ત્યાં જ્ઞાનના અંગ તરીકે એટલે જ્ઞાન સિદ્ધિ માટે અંગરૂપ બ્રહ્મકાંડમાં અર્થાત કે વેદના બીજા કાંડમાં કહેલા છે, ઉત્તરકાંડમાં. અને તેવી જ રીતે
પુરાણેષુ અપી, પુરાણોમાં પણ જે કાંઈક પણ દેવતાઓનું વર્ણન આવે છે અને તે દેવતાઓ સાથે જોડાયેલી જે કાંઈક પણ ઘટનાઓ છે તે બધું તે રૂપ ધારણ કરેલા ભગવાન હરિ પોતે જ ત્યાં વિદ્યમાન છે. તેથી વેદોમાં કે પુરાણોમાં કોઈ પણ રૂપથી અન્ય કોઈ વ્યક્તિનું વર્ણન નથી, માત્ર ભગવાન હરિનું જ વર્ણન છે. સ્પષ્ટ છે? પૂર્વકાંડની બાબતમાં પણ એટલું સમજી લેજો, જે મેં બતાવ્યું કે પૂર્વકાંડમાં યજ્ઞકુંડ, અગ્નિ, એના પાત્ર, એની વસ્તુઓ, એના સાધનો જે કાંઈક છે એ બધું હરિનું જ સાક્ષાત રૂપ છે. એક વાત. બીજું કે આ સૂર્ય, ઇન્દ્ર વગેરે જે દેવતાઓનું વર્ણન છે એ ભગવાનનું જ, હરિનું જ એ રૂપ છે. એટલે હરિ જ તે રૂપ, ભગવાન હરિ પોતે જ તે રૂપ ધારણ કરે છે અને તે મુખ્યત્વે જ્ઞાનની સિદ્ધિ માટે બ્રહ્મકાંડમાં એટલે કે વેદના ઉત્તરકાંડમાં વર્ણન કરેલા છે. સૂર્યાદિ રૂપ ધ્રગેતી, આ અર્થ જોઈ લો હવે. આ બાબતમાં એક બીજી પણ નોંધ લઈ લેજો. વૈદિક લોકો વેદમાં 3 કાંડ સ્વીકારે છે. શ્રી મહાપ્રભુ એ મતને સ્વીકાર કરતા નથી. તેથી શ્રી મહાપ્રભુ ઉપાસના કાંડ જેવું કંઈક ત્રીજો કાંડ માનતા નથી. ઉપાસનાઓનો સમાવેશ જ્ઞાન કાંડમાં જ આવી જાય છે. તેથી અહીંયા બ્રહ્મકાંડ લખ્યું છે. મહાપ્રભુએ ઉપાસના કાંડ સ્વીકાર્યું નથી. બ્રહ્મકાંડમાં જ્ઞાન સિદ્ધિના માટે ઉપાસનાઓ બતાવેલી છે. આ ઉપરના વાક્યનો અર્થ ખ્યાલ આવ્યો ઘનશ્યામભાઈ? બ્રહ્મકાંડે જ્ઞાન સિદ્ધ્યર્થમ ઉપાસના નિરૂપ્યન્તે. બ્રહ્મકાંડમાં જ્ઞાનની સિદ્ધિ માટે ઉપાસનાઓ કહેલી છે. તત ચિત્ત શુદ્ધિ દ્વારા એવ ઇતિ કેચિત. કેચિતથી અહીંયા માયાવાદીઓનો ઉલ્લેખ કરવા માંગે છે શ્રી મહાપ્રભુ, પરંતુ નામ કોઈ દિવસે એમનું આપતા નથી. કેચિત કાંઈક લોકો એવું માને છે કે તે ઉપાસનાઓ તત ચિત્ત શુદ્ધિ દ્વારા એવ, આવો વાક્ય છે. એમાં તત જે છે એટલે તત એટલે અંગપણું. તે ઉપાસનાઓનું અંગપણું ચિત્ત શુદ્ધિ દ્વારા છે. એટલે ઉપાસનાઓથી ચિત્ત શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિથી જ્ઞાન. એ લોકો એવું માને છે. આપણે એવું માનતા નથી. ખ્યાલમાં આવ્યું? એમને પેલી ઇનડાયરેક્ટ મેથડ બનાવી દીધી એને, અને ઉપાસનાઓ ડાયરેક્ટ જ્ઞાનની સિદ્ધિમાં છે એ એનો સીધો અર્થ છે. ફલ દાન દ્વારા મહાત્મ પ્રતિપાદનેન ભક્તિ દ્વારા ઇતિ સિદ્ધાંત. અને હવે સિદ્ધાંત શું છે કે ફલદાન દ્વારા તે ઉપાસનાથી જે ફળ મળતું હોય છે તે જે ફળ છે એનાથી બ્રહ્મનો મહાત્મ્ય પ્રગટ થાય છે. અને મહાત્મ્ય પ્રગટ થવાથી ભગવાન માટે ભક્તિ ઉત્પન્ન થાય છે. પરંતુ આ
ભક્તિ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ સમજી લેતા નહીં. આ ભક્તિ જ્ઞાનનો અંગ છે અને તેથી ગીતાનું વચન છે ભક્ત્યા મામ અભિજાનાતિ. ભક્તિ વડે વ્યક્તિ મને જાણે છે અને અભિજાનાતિ જાણે છે ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. તેથી જે કાર્ય કરી રહ્યા છીએ આપણે એના માટે જે સંપૂર્ણ એક પૂજ્ય ભાવ કે આદર હોવો જોઈએ એ આદર કે પૂજ્ય ભાવ રૂપ અહીંયા ભક્તિ છે. હે આ જ્ઞાનનો છે. જ્ઞાનનો આ મર્યાદા ભક્તિનો પાસો નથી બિહારીભાઈ. આ શુદ્ધ જ્ઞાનની વાત ચાલી રહી છે. જ્ઞાન માં જે જ્ઞાનની સિદ્ધિ માટે જુદા જુદા દેવતાઓની ઉપાસના બતાવી છે ને એ ઉપાસનાથી ફળ મળે છે. એટલે કે ઉપાસનાથી જે એચીવમેન્ટ થાય છે એ એચીવમેન્ટના કારણે આપણને જે લક્ષ્ય આપણું નિર્ધારિત છે એ લક્ષ્ય પ્રત્યે આપણું આદર વધી જાય છે, પૂજ્ય ભાવ વધી જાય છે. અને એ પૂજ્ય ભાવથી એટલે કે એ ડેડિકેશનથી એક જાતના એ આગળ જે આપણું લક્ષ્ય છે એની પ્રાપ્તિમાં આપણે વધુ પરિનિષ્ઠાથી આગળ વધી શકીએ છીએ. તમને કોઈ કાર્ય કરતા જે એના સાઇડ રિઝલ્ટ મળવા લાગે તો એ કાર્ય માટે તમારું ડેડિકેશન વધે છે કે નથી વધતું? એક્ઝેક્ટલી એ જાતની વાત છે. અને એક સિદ્ધાંત છે આપણા બ્રહ્મવાદનું જે બ્રહ્મસૂત્રમાં કહેલું છે ફલમત ઉપપત્તે. એટલે ફલમ અતઃ ઉપપત્તે. ફલમ એટલે ફળ, અતઃ એટલે આ પરમાત્માથી જ એટલે ભગવાન શ્રી હરિથી જ મળે છે. કોઈ પણ ક્રિયાનું કોઈ પણ વસ્તુનું ફળ અંતતો ગત્વા એ ભગવાન હરિથી જ મળે છે એવો સિદ્ધાંત નિશ્ચિત છે. ઉપપત્તિનો મતલબ છે નિશ્ચય. તેથી જે કાંઈ પણ ફળ એ સૂર્ય કે અગ્નિ અથવા ઇન્દ્ર આપી રહ્યા છે એ મૂળમાં એ નથી આપી રહ્યા પણ ભગવાનથી જ એ ફળ પ્રાપ્ત કરીને ફળ આપી રહ્યા છે. તેથી બ્રહ્મના મહાત્મ્યનું પ્રતિપાદક હોવાના કારણે જે જ્ઞાન જે બ્રહ્મનું જ્ઞાન મેળવવું છે એના માટે વ્યક્તિનો જે આદર ભાવ છે એ એકદમ વધી જાય છે, એનાથી વધારે નિષ્ઠા વધે છે. એટલે ફલદાન દ્વારા મહાત્મ્ય પ્રતિપાદનેન ભક્તિ દ્વારા ઇતિ સિદ્ધાંત. કેમ કે સૂર્ય અથવા ઇન્દ્ર અથવા અગ્નિથી જે ફળ પ્રાપ્ત થઈ રહ્યા છે તે સૂર્ય, ઇન્દ્ર અને અગ્નિ બ્રહ્મના જ રૂપો છે. તેથી તે દેવતાઓથી ફળ મળવાથી બ્રહ્મનું મહાત્મ્ય વધુ દ્રઢ થાય છે. એમાં એ જ્ઞાન પ્રાપ્તિ માટે જે પ્રયાસ કરી રહ્યો છે તેનું સાધકનું. गीता में आना 2 श्लोक ऐसे यो यो याम याम तनुम भक्ति भक्त श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलाम श्रद्धाम तामेव विदधाम्यम. दामी के करता आप ही बनने हैं. बिल्कुल. सतया आराधन मीनते આ જ્ઞાનની જે છે વાત એ બ્રહ્મ દર્શનની જ વાત આવે ને આગળ. જ્ઞાન એ બ્રહ્મ દર્શન માટે એટલે બ્રહ્મોપાસના જે છે જ્ઞાનકાંડમાં જે બ્રહ્મનું જ્ઞાન બતાવ્યું છે એ બ્રહ્મ જ્ઞાનની સ્થિતિમાં પહોંચવા માટે જે ઉપાયો બતાવ્યા છે ઉપાસના, એ ઉપાસનાઓ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનું અંગ છે. એટલે ભક્તિ મીન્સ કે તે ડેડિકેશન જે છે ને એ પેલો ફળ મળવાથી એમાં મહાત્મ્ય એનું મહાત્મ્ય પ્રતીત થશે, એનું મહાત્મ્ય ધ્યાનમાં આવશે અને એ મહાત્મ્ય જે છે એ આપણને વધુ એના પ્રત્યે પ્રેરિત કરશે. लभते च ततः कामान मयैव विहितान हेतान मयैव विहितान तान कामान.
तथा पुराणोक्ता नाम दुर्गा गणपति प्रभृति नाम विशिष्ट शेषत्वम आवरण देवतात्वेन तथापि भिन्नार्थत्वम आशंके तत्तद रूपो हरिस्तथा इति उक्तम। હવે નીચેથી છઠ્ઠી પંક્તિ જુઓ જરા, એટલે એકચ્યુઅલી સાતમી. નનુ ભવતુ એવમ વેદે મળે છે. બોલો ભાવ. ભવતુ એવમ વેદે. આ વેદમાં આ પ્રમાણે જે વ્યવસ્થા બતાવી કે તે ફલ સિદ્ધિથી જે બ્રહ્મ છે એનું મહાત્મ્ય વધે છે અને એના કારણે ભક્તિ વધે છે અને એ ભક્તિ જ્ઞાન પ્રાપ્તિમાં સાધક બની જાય છે. એ કહે છે કે ભલે વેદમાં આ વ્યવસ્થા ભલે હોય, તથાપિ પુરાણેષુ ન અયમ ન્યાય સંગચ્છતે. પણ પુરાણોમાં તમારી આ એપ્લિકેશન લાગુ નથી થતી. કેવી રીતે? તત્ર પ્રતિપાદ્ય દેવતાયાઃ મુખ્યત્વસ્યૈવ પ્રતીતેઃ ઇતિ આહુઃ તથા ઇતિ. ત્યાં એ પુરાણોમાં જે પ્રતિપાદ્ય દેવતા હોય એમની જ મુખ્યતા ગણવામાં આવે છે. એ પરબ્રહ્મ તરીકે એ પુરાણોમાં માનવામાં આવવાથી આ રીતે જે વર્ણન છે આપ જે કરી રહ્યા છો એ ત્યાં પુરાણોમાં આ વ્યવસ્થા લાગુ નહીં પડે. ઇતિ આહુઃ તથા ઇતિ. તથાપિ તથા પુરાણોક્તાનામ દુર્ગા ગણપતિ પ્રભૃતિનામ વિશિષ્ટ શેષત્વમ આવરણ દેવતાત્વેન. आप नीचे की पंक्ति बताओ ना बेटा. आपको कह दियो ना, बता दो आगे बात हुई ननु वस्तु एवं. हाँ वही तो कह रहा हूँ मैं. वो तो मैंने कह दिया ननु भवतु एवं. अच्छा वो बता दियो ऊपर. हाँ. हाँ तो वहाँ को जवाब क्या बताया आपने? जवाब मैंने नहीं बताया. जवाब तो श्री महाप्रभु. हाँ तो मुख्यता की प्रतीति हो रही है ना, तो वो मुख्यता की प्रतीति क्यों नहीं है करनी रखनी चाहिए? वहाँ को जवाब महाप्रभु सुधो. वो महाप्रभु आज्ञा कर रहे हैं कि हाँ. विशिष्ट शेषत्व आवरण देवतात्वेन. दो कह रहे हैं कि एक तो विशिष्ट शेषत्व के रूप में. विशिष्ट कौन है? विशिष्ट हरि है. उनके शेष के रूप हाँ. में ये उनकी यानी वाक्य अंग रूप में, वाक्य अंग रूप देवता के रूप या में. आवरण देवता. हाँ मतलब वही पूरा विशिष्ट के शेष के रूप में जो आवरण, मतलब पूरा एक पद है. आवरण देवता तो यानी मूल हरि को ही एक तरह से प्रतिनिधित्व करने वाले देवता. पूरा एक पद है. बस ये है ना, ये संदर्भ को आप समझ जाओ. ये क्या आवरण देवतात्वेन विशिष्ट शेषत्वम. व्यवस्था है ना, वो क्या अन्य આ છે ને આના ઉપરથી આ એટલા માટે પંક્તિઓ ચલાવી રહ્યો છું કે તમારી જેટલી અન્યાશ્રયની અને બધા જે ઉપદ્રવો છે ને એ બધા આ પંક્તિઓથી સોલ્વ થઈ જાય છે. હેલ્પફુલ ઇવન આગળ જ્યારે આપણે એ બધું ઉપદ્રવ તમે સમજશો તો તમે બીજા ચારને સમજાવી શકશો. વૈષ્ણવોને બીજા યુવાનીઓ કે આ તે બધું એક્સપ્લેન કરવું હોય તો આમાં આ બધી વસ્તુ. અત્યારે અહીંયા હમણાં જ બાવા પાસે આવ્યા હતા. આખું વર્ગ એવું હતું કે એમને આ જ બધા પ્રશ્નો કર્યા ને એ બધા લગભગ આજે શિવજીની. જે ગેપ હતો बताओ बेटा इन पंक्ति को जरा बताओ या को खुलासा करो जरा बराबर. आवरण शीर्षक विशिष्ट से कितने बजे? 5 हो गए. अच्छा मैं तो टी ब्रेक करने की सोच रहा था. क्या होगा? क्या होगा? लंच ब्रेक का क्या होगा? लंच ब्रेक का है वो रात्रि को जो ब्रेक होगा उसका लंच ब्रेक का क्या होगा? 2 बजे तक चलेगा तो मेरे एक लैंग्वेज है तो फिर लंच ब्रेक क्या रहता है इन द हाफ એટલે અત્યારે रमेश भाई ઓ ભાઈ क्या कह रहा आदमी ने समझी लो यार. રમેશ ભાઈ આ તો ટાઈમ પૂછ્યો એટલે બધાને ખબર પડી નહીં તો ખબર કઈ પડતી. अरे क्या नहीं खबर है तो એટલે એ જ કહું છું ને. તેથી અત્યારે અડધી થયું છે એટલે પેલા બીજા 4 કલાક ત્યાં સુધી 5 વાગ્યાનો સમય આવી જશે એટલે સાંજનો સેશન શરૂ થઈ જશે અને પછી લંચ બ્રેક થશે 11 વાગે રાત્રે થશે. એની આજી ગુણ
અચ્છા, હવે આમાં આ વાત સમજી ગયા? આ આખો એક જ વિશિષ્ટ શેષત્વ આવરણ દેવતાત્વેન. આ ચાર પદ અહીંયા સમજવા છે અત્યારે. વિશિષ્ટ શેષત્વ આવરણ દેવતાત્વેન. એટલે આમાં બે વસ્તુ આમાં સમજવાની છે. આખો એક જ પદ છે, પણ એક પદને આપણે બે રીતે સમજીશું. એક તો એ જે બધા દુર્ગા અને ગણપતિ ઇત્યાદિ જે બધા જે દેવીઓ અને જે દેવતાઓ છે, એ દેવતાઓ વિશિષ્ટ શેષ છે. એટલે વિશિષ્ટ એટલે ભગવાન હરિના શેષ રૂપમાં છે, એટલે અંગ રૂપ છે. અને આવરણ દેવતા છે, એટલે એ પ્રભુના જે મૂળ રૂપ જે અંગી છે એમનું પ્રતિનિધિપણાથી એમનું દેવતાત્વ એટલે એમનું જે દેવતાપણું છે એ પ્રતિનિધિ રૂપે એમનું દેવતાપણું ગણવામાં આવી રહ્યું છે. તેથી ઓવરઓલ આપણે એ રીતે સમજી શકીએ કે વેદમાં અને શ્રુતિઓમાં જે સૂર્ય, અગ્નિ, વરુણ દેવતાઓ વગેરેના રૂપમાં જે એમની જે ઉપાસના જે દેવતાઓની બતાવવામાં આવેલી છે એ હરિરેવ યાગ શેષત્વેન ઉપાસના શેષત્વેન ચ નિરૂપ્યતે ઇતિ અંગાનાં ઇતિ અંગી સાપેક્ષત્વાत्. सापेक्ष बताया देखो એ વસ્તુ ઉપરનું આપણે समझी गया. अंगी को सापेक्ष क्या ऊपर की है? बात क्या समझे आप, ये बताओ. ऊपर का जो आया था ब्रह्म कांडे ज्ञान विद्यार्थम उपासना निरूपे से तच्चित्त शुद्धि द्वारा एवं केचित फलदान द्वारा महात्म प्रतिपादन भक्ति द्वारा एक सिद्धांत. इतनी बात का क्या मतलब हुआ? सूर्यादि रूप ध्रुव ब्रह्म कांडे ज्ञान विद्यते, ये पूर्वार्थ का क्या मतलब आया? દેવતાનું વર્ણન છે બધું તે રૂપ ધારણ કર્યું છે. वो ज्ञान की सिद्धि के लिए उपासना बताइए. રૂપ જ છે અને એનાથી બ્રહ્મનું મહાત્મ્ય જ્ઞાન થશે અને મહાત્મ્ય જ્ઞાનના લીધે ભક્તિ જ્ઞાન. તો શું એ દેવતાઓ, એક મિનિટ, આપણે શું કહ્યું કે એ દેવતાઓ હરિએ એ દેવતાઓના રૂપ ધારણ કર્યા. એ દેવતાઓ હરિરૂપ છે, એમને પણ હરિરૂપ માની શકાય. બરાબર છે. એક વસ્તુ આપણે આ સમજી લીધી. હવે અહીંયા પ્રશ્ન અહીંયા આ પુરુષોત્તમજી એ જ પ્રશ્ન અહીંયા કહી રહ્યા છે કે નનુ અસ્તુ એવમ નનુ ભવતુ એવમ વેદે તથાપि પુરાણે તુ ન અયમ ન્યાય અસંગચ્છતે. આ વાત જે વેદમાં ભલે હોય પણ આ પુરાણોમાં આ વસ્તુ લાગુ થતી નથી. કેમ કે અહીંયા તત્ર પ્રતિપાદ્ય દેવતાયાહ મુખ્યત્વસ્યૈવ પ્રતીતેઃ. बराबर. હા हाँ. હે? બરાબર. હવે અહીંયા શ્રી મહાપ્રભુ આનો ઉકેલ આપી રહ્યા છે કે વિશિષ્ટ શેષત્વ આવરણ દેવતાત્વેન. તો પુરુષોત્તમજી જે બંને વસ્તુ આપ જે કહી રહ્યા છો, ઇફ ઇટ ઇઝ વન એન્ડ ધ સેમ, તો અહીંયા વિશેષપણું ક્યાંથી આવ્યું? એ અહીંયા મારો પ્રશ્ન છે. તો પછી પહેલા આસ્પેક્ટમાં અને આ બીજા આસ્પેક્ટમાં નવી વસ્તુ શું આવી? તો પછી શ્રી પુરુષોત્તમજી આવું કેમ કહી રહ્યા છે કે નનું ભવતું એવમ તથાપિ પુરાણે તું ન અયમ ન્યાય અસંગત થતે. પુરાણોમાં આ ન્યાય સંગત એની સંગતિ લાગતી નથી. આ ન્યાય પુરાણોના વિષયમાં લાગુ નથી. આ વાત તો પછી તો આપે એક જ વસ્તુ કહી દીધી કે વેદમાં પણ એ જે દેવ જે સૂર્ય ઇત્યાદિ જે વરુણ ઇત્યાદિ અગ્નિ ઇત્યાદિ જે દેવો છે એ દેવ હરિના રૂપ જ છે. અને બીજી જ વસ્તુ આપણે અહીંયા છે મહાપ્રભુ એ રીતે જ આજ્ઞા કરી રહ્યા છે કે વિશિષ્ટ શેષત્વ આવરણ દેવતા છે. અધિકાર ભેદે क्या? પુરાણોમાં જે બતાવ્યું છે દેવતાઓનો મુખ્ય તો ભણો અધિકાર બેસી છે. જે અધિકારી છે એના લીધે એનું બ્રહ્મનું જ્ઞાન થશે.
એ પણ બતાવ્યું. हाँ हाँ गीता में खुलासा है कि मतलब देखो पंडित जी मेरा प्रश्न ये है, मैं ये ना कह रहा हूँ कि खुलासा कहाँ है, मेरा प्रश्न इन लोगों के प्रति ये है कि इनने पहले प्रश्न है तो पहली बात को ये या तो पहली और दूसरी दोनों को नहीं समझे। हाँ पहले बात के लिए मैंने इनसे पूछो कि पहली में वेद में बताए गए जो जो देवता हैं इंद्र वरुण अग्नि इत्यादि ठीक है, ठीक है। उनकी हरि रूपता बताइए, ठीक है। वहां पे मैंने पूछो हरि रूपता बताई है तो हरि और वरुण इत्यादि में कोई भेद नहीं होना चाहिए, हाँ बराबर है। हाँ हाँ बराबर है। तो इन्हें कही कि नहीं ये वहाँ वो हरि अंगी और ये के अंगे। रूप में यानी अंग रूप में वहाँ उनको वर्णन करने में हाँ आया हुआ है। हाँ अब वही चीज में पुरुषोत्तम जी को मैं कह रहा हूँ, पुरुषोत्तम जी यहाँ ये कह रहे हैं कि पुराणेषु अयम न्याय न संगच्छते, ये पुराण में ये बात लागू नहीं होगी। क्यों? क्योंकि वहां पे श्री महाप्रभु बता रहे हैं कि विशिष्ट शेषत्व आवरण देवतात्व। हाँ। अब अगर विशिष्ट शेषत्व और आवरण देवतात्व अगर ये बात लागू वहां हो गई तो बात तो घूम फिर के वहीं आई। फिर पुरुषोत्तम जी कह रहे हैं कि न अयम न्याय पुराणेषु संगच्छते, वो पंक्ति को कैसे भावार्थ लगाओ? गौतम जी प्रश्न कर रहे हैं कि मतलब में एक मिनट वह प्रश्न को ही तो यहाँ जवाब दे रहे हैं श्री महाप्रभु। गौतम का आवरण देवता कर दियो। अब आवरण देवता को मतलब ये बराबर है, आवरण देवतात्व को मतलब फिर घूम फिर के वही आया हो कि वो अंग रूप है हरि के रूप ही तो बता रहे हो। तो वेद में वो जब हरि के रूप बताए दिए और पुराण में वो जो हरि के रूप बताए दिए, तो पुरुषोत्तम जी ने जो प्रश्न किया कि अयम न्याय पुराणेषु न संगच्छते, वो पंक्ति कहाँ बैठी? वो ब्रह्मकांड ज्ञान सिद्ध्यर्थम उपासना निरूप्यन्ते में जाएगी। कैसे बताओ? मेरा क्वेश्चन आप समझे मैं क्या कह रहा हूँ? दोनों में पर वो एक ही चीज आ गई तो भाई पर मैं बताऊँ ना, पुराण में जो जो तत्व देवता को निरूपण है वो वहाँ मुख्य रूप से बताए गए हैं। वो सवाल नहीं है। ब्रह्मकांड में लगेगी, ब्रह्मकांड क्या क्या आप मेरे आवरण भंग की सबसे पहली लाइन हाँ, देखो। हाँ, आवरण भंग की सबसे पहली लाइन हाँ, देखो, हाँ। तथा च इंद्रम मित्रम वरुण अग्निम आहु। हाँ आहुहु, हाँ ठीक है। हाँ अथो दिव्यः दिव्यः ससुपर्णो गरुत्मान हाँ। एकम सत् विप्रा बहुधा वदन्ति। हाँ वो एक जो सत्य है वाकु विशेष वाकु विप्राः हाँ नाम जो ब्राह्मण श्रेष्ठा बराबर ठीक है। वो बहुधा ब्राह्मण वदंती श्रेष्ठ वाकु इंद्र के रूप में, मित्र के रूप में, वरुण के रूप में, अग्नि के रूप में, या प्रकार ठीक है। तो अनेक प्रकार तो ठीक कह है रहे हैं। ठीक है। हाँ ये श्रुति के द्वारा और ये भी अन्य देवता भक्ता, ये हाँ। गीता में ऐसी बात बताई गई है जयंते कि जो श्रद्धा जो भी पुरुष श्रद्धा सहित अन्य अन्य देवन की उपासना करे तेरे वो मामे देवी की लो। उपासना कर रहे हैं पर अज्ञानता से। हाँ तेरे पे माँ में अज्ञानता भी खोल से। दे हो बराबर। कि पर हाँ अब यहाँ है इति गीता वाक्य, ये हाँ। श्रुति और स्मृति के वाक्यांशु ठीक है। यष्टव्य उपास्यश्च, कहाँ गया? श्रुति के रूप हाँ, में यष्टव्य, वाक्य उपास्य। यष्टव्य यानी बाकी यज्ञ रूप में बाकी वो यज्ञ करने चाहिए, और उपास्य क्योंकि स्मृति है, ये हमारा बाकी उपासना करनी चाहिए। तत्तद रूपो वो हरि जो रेव। इंद्र मित्र वरुण और अग्नि के रूप में जो जिनको यज्ञ हो रहे है, और जो जो अन्य अन्य देवता हैं जिनकी उपासना हो रही है वो हरिदेव। तत्तद रूपो हरिरेव, बराबर। उन रूप में भगवान हरि ही हैं। तो वो कैसे हैं? तो कह रहे हैं कि याग शेषत्वेन, इंद्र मित्र वरुण अग्नि के रूप में याग शेष के रूप में वो हरि है, और उपासना के शेषत्व। देवता जो यहाँ बात कही वाक्य रूप में वो उपासना शेषत्वेन निरूप्यते इति अंगानाम अंगी सापेक्षत्वात्। ठीक है। हाँ यासु वो जो इंद्र मित्र वरुण इत्यादि जो वेद में वो बताए अंगी के गए सापेक्ष है वो सब। बताए वो सब अंगी के सापेक्ष है। वो सब अंगी के अंगे। सापेक्ष है। हाँ। एक बात यहाँ पहली बात हाँ। क्लियर है, हाँ ठीक है। अंगी के अब सापेक्ष यहाँ है वो। ठीक है, अब यहाँ पे आ जाओ। अब वो 20 को विषय सब अलग है, अब वाक्य साथ सीधे अब यहाँ कह रहे हैं कि एवं ज्ञान, ये 4-5 पंक्ति छोड़ के अब आवरण भग में आओ कि एवं एक मिनट। ज्ञानांगत कहाँ गया? कौन सी लाइन है? एवं ज्ञानंग उपासना साधयित्वा अंगत्वे मतांतरात्। हाँ, एवं ज्ञानांगत्वम उपासनानाम ज्ञानांगत्वम साधयित्वा अंगत्वे मतांतरात् कश्चित् विशेषं वक्तुम आहु तद् इत्यादि। तद अंगत्वम मायावादी प्रवृत्तयः एतेनैव कहाँ मायावादी कहाँ गया?
तद इत्यादि तदिति अंगत्वम। ये आगे, आवरण आगे। भंग में बात करूं, आवरण भंग उसके आगे। हाँ तो आवरण हाँ। पहले वापस देखो, ये आवरण भंग में ही मैं बात कर रहा हूँ। तेषांच प्रतीकत्वेन तत्कृत फलदानान् मूलरूप माहात्म्यमेव प्रतिपादितं भवति। तेषां देवतानां एक मिनट लाइन बोलो ना बाबा, एक मिनट लाइन बोलो ना, कौन सी लाइन? फलदान द्वार के नीचे। फलदान द्वारा के फलदान द्वारे उनके नीचे, उद्गीता थी सूर्यादि उपासना। उनके नीचे वाला। तेषाम ઉપર થી નવમી, નીચે થી નવમી લીટી, નીચે થી નવમી ઉપર. फलदान द्वारा जो बोर्ड है कि नहीं, हाँ हाँ बाकी नीचे की लाइन क्या है? तेषां च प्रतीकत्वेन। नहीं है। ફલદાન દ્વારાની નીચે लास्ट नीचे। अच्छा ये भावा के नीचे यहाँ से ले रहे हो? वहाँ से मैं वहाँ देख रही हूँ, फलदान द्वारा के मैं वहाँ नीचे उद्दित खातिर सूर्यादि उपासना देख रही हूँ। आई बात। हाँ तेतान अब यहाँ कह रहे हैं कि फलदान द्वारा, बाकी नीचे कह रहे हैं कि तेषांच प्रतीकत्वेन। बराबर। वो जो सारे देवताएं हैं, अब बीच को सारा मैटर छोड़ दियो, क्योंकि वो कोटि और कोटि अलग अलग कर रहे हैं, वहां पे प्रश्न नहीं है। तेषाम देवता नाम, वो देवतां के प्रतीकत्वेन, भगवान हरि के प्रतीक प्रतीक होवे हाँ तत्कृत फलादि तत्कृत फलदानान, वो देवतां के द्वारा जो दिए फलदान जाने है, वाले जो फल को दान है, वो फल के दान सु मूल रूप महात्म्यमेव प्रतिपादित भवति। हाँ वो मूल रूप मूल रूप प्रतिपादन, यानी मूल रूप जो भगवान हाँ, हरि है अंगी उनके महात्म्य अंगी को पढ़े, अंगी को एक प्रतिपादन क्योंकि होगा। जब वो हरि के प्रतीक हैं और प्रतीक जब ये फल को दान दे रहे हैं तो मूल रूप क्या होएगा? तो आपको महात्म्य अंगी पढ़ना पड़े। अंगी केवल अंगी की तो और अपने ज्ञान सापेक्ष से है। महात्म्य, और जब महात्म्य ज्ञान हो तत्र भक्ति तया ज्ञानम। वहाँ भक्ति उत्पन्न हो जाएगी। बराबर है। और तया ज्ञान, भक्त्या ज्ञान, भक्त्या माम अभिजानाति। भक्त्या से कौन को ज्ञान होगा? भगवान को, भगवान को क्योंकि वहां में प्रमाण दे दियो, इन्हें भक्त्या माम अभिजानाति। अभिजानाति। यावन्यस्यास्म तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा तथा च भगवद वाक्य अनुसार्य अयम सिद्धांत इत्यर्थः। या तो भगवान के वाक्य को अनुसरण करके और थोड़े से आगे बढ़ने की देर है। नहीं विमर्श करना चाहिए। नहीं, मैं जो हम लोग एक कंप्लीट कर लें यार यह टॉपिक। जरूर जरूर। तथा इतनी बात आ गई ना ख्याल में, यानी तथा च भगवद वाक्य अनुसार्य अयम सिद्धांत है, या मारे ये भक्त्यामाम अभिजानाति, इन वाक्यन के द्वारा और तो भगवान के वाक्यन को अनुसरण करके ये प्रकार को सिद्धांत वेद के विषय में जानना चाहिए। क्लियर? એટલે વેદોના વિષયમાં આ ભગવાનનું જે વાક્ય છે ભક્ત્યામામ અભિજાનાતિ, એના ગર્ભમાં રહેલું આ જે કંઈ પણ પૃષ્ઠભૂમિ અત્યારે આપણે જોઈ એ બધાનું અનુસરણ કરીને આ સિદ્ધાંત આપણને ખ્યાલમાં રાખવું જોઈએ। વેદોના વિષયમાં વેદમાં બતાવેલા જે દેવતાઓ છે અને એમની જે એમનું જે ઉપાસના છે એ વિષયમાં આ વાત આવી ગઈ। હવે અહીંયા પુરુષોત્તમજી અહીંયા પ્રશ્ન કરી રહ્યા છે, નनु ભવતુ એવં વેદે। ઠીક છે, આ જે વાત છે, જે વ્યવસ્થા છે એ વેદોના વિષયમાં ભલે હોય, તથાપિ પુરાણે તો ન અયમ ન્યાય સંગચ્છતે। આ તમારી વાત જે છે એ પુરાણોના વિષયમાં લાગુ પડે। न्याय नाम व्यवस्था। ન્યાય આ વ્યવસ્થા પુરાણોના વિષયમાં લાગુ પડતી નથી। શા માટે નથી? કેમ કે તત્ર પ્રતિપાદ્ય દેવતાયાઃ મુખ્યત્વસ્યૈવ પ્રતીતેઃ। ત્યાં વેદોમાં તો આપે પ્રતીક રૂપમાં એ બતાવ્યા, પણ અહીંયા પુરાણોમાં એ જે દેવતાઓ છે એ બધા મુખ્ય એટલે પરબ્રહ્મ રૂપમાં એમનું વર્ણન કરવામાં આવેલું છે। જે પુરાણ, જેનું દાખલા તરીકે વિષ્ણુ પુરાણ હોય તો વિષ્ણુનું પરબ્રહ્મ રૂપમાં, અગ્નિ પુરાણ હોય તો અગ્નિનું જે છે એ પરબ્રહ્મમાં, બ્રહ્મનું હોય તો બ્રહ્માજીનું એમાં પરબ્રહ્મ રૂપમાં, એટલે મુખ્યપણે એનું નિરૂપણ કરવામાં આવેલું છે। હવે અહીંયા કહી રહ્યા છે કે આ આશયથી અહીંયા શ્રી મહાપ્રભુએ કહ્યું તથા ઉપર જુઓ પ્રકાશમાં, તથા પુરાણોક્તા નામ, ત્રીજી પ્રકાશની ત્રીજી લાઈન, તથા પુરાણોક્તા નામ, જે પુરાણોમાં કહેલા જે દુર્ગા ગણપતિ પ્રભૃતિ જે દેવતાઓ છે એ દેવતાઓનો વિશિષ્ટ શેષત્વમ આવરણ દેવતાત્વેન, એમનો
જે દેવતાપણું છે એ દેવતાપણું વિશિષ્ટ શેષત્વ અને આવરણના રૂપમાં સ્વીકારવામાં આવેલું છે. ये सुखी समझो हाँ। शिष्टत्व और आवरण हेतु में लगाएंगे फिर लगाओ तो विशिष्ट थोड़ा। से- शेषत्व फिर विशिष्ट पहले कौन છે? हेतु लगाओ। વિશિષ્ટ તો ધર્મી સ્વરૂપ થયું ને, બ્રહ્મ हाँ એટલે અંગરૂપ છે આ બધા દેવતા. हाँ, विशिष्ट के शेष તો है વિશિષ્ટ क्यों? તો શેષ ભયો ને. तो वहाँ में हेतु दो है कह रहे हैं। शिष्टता शेष आवरण विशिष्ट शेष, हाँ, शेषम ये વિશિષ્ટ થયા वही आप ભગવાન. पहले बोल गए ये आप प्रकार से हेतु में। એક हम ના 5 મિનિટ हमको allow हाँ बिल्कुल अलाउ पहले सर। हेतु भाव વિશિષ્ટ થયા ભગવાન. हाँ, એમના શ્રેષ્ઠ થયા આ બધા આ બધા દેવતાઓ. એનું જ બીજો આશય એમને કહ્યું કે આવરણના રૂપમાં. એટલે આવરણ કોનું? કોઈ મુખ્ય વસ્તુ હોય એનું જ તો આવરણ હોય. કોઈ પણ વસ્તુનું આવરણ. મૂળ દેવતા એટલે એ આવરણ કોના માટે, કોના કારણે હોય? જ્યારે કોઈ વસ્તુ હોય તો જ એનું આવરણ થશે ને. એટલે આ જે દેવતાપણું આવરણના રૂપમાં બતાવેલું છે. એટલે there should be some દેવતા જેનું આ આવરણ છે. એ દેવતા કોણ? એ ભગવાન હરિ. સરી. એટલે વિશિષ્ટ શેષ અને આવરણ દેવતા રૂપમાં આ બધા પુરાણોક્ત જે ગણપતિ, દુર્ગા ઇત્યાદિ છે એમની દેવ રૂપતા આ પ્રકારે બતાવવામાં આવેલી છે એવું શ્રી મહાપ્રભુ અહીંયા કહી રહ્યા છે. જે પૂર્વ પક્ષીએ પ્રશ્ન કર્યો કે મુખ્યપણે જે પુરાણોમાં પરમપદ તરીકે એમનું વર્ણન છે, પણ એને વાને જી મહાપ્રભુ હવે એને સભામાં જવાબ એટલે મને આપે ભાઈ કે હિસાબથી આયોજિત નહીં. किया। તમે એ वही हिसाब से વસ્તુને आयोजित ખોટી રીતે સમજી રહ્યા છો. એકચ્યુઅલી પુરાણોમાં પણ જે દેવતાઓનું જે વર્ણન કરવામાં આવેલું છે એ વિશિષ્ટ શેષ આવરણ દેવતા તરીકે એ પુરાણોમાં તત્ત દેવોનું વર્ણન કરવામાં આવેલું છે. मुख्य शब्द क्या वापरे એ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. હવે એક્ઝેક્ટલી એ પ્રશ્ન જે આવે છે ને उसको आगे देखो, वही आगे आएगा. ननु अस्तु एवं दुर्गादि स्थले न तु शिवादि स्थले अपि तत्र तेषां जगत् कर्तृत्वादि रूप ब्रह्म लक्षणवत्वेनैव प्रतिपादनात् इति आशंकायां तदपि अस्माभिः समाहितमेव इति आहुः तथापि इत्यादि. હવે જે આપ જે પ્રશ્ન કહી રહ્યા છો એ પ્રશ્નનો અહીંયા જવાબ આપી રહ્યો છે. નनु અસ્તુ એવં દુર્ગાદિ સ્થલે. આ જે કાંઈ પણ જે વ્યવસ્થા આપ બતાવી રહ્યા છો, જે મુખ્યતાની જે વ્યવસ્થા બતાવી કે एक व्यवस्था यहाँ पूरी हो गई। हाँ आप वहाँ प्रधान बाकी जो उनको जो यानी हाँ मुख्यता तक की भी बात पूरी हो गई। अब यहाँ कह रहे अब कह रहे हैं कि जिन देवताओं को जगत कर्तृत्व रूप में वर्णन है, जिनको साक्षात ब्रह्म के रूप में कहा गया ठीक है। है, जैसे शिव, हाँ, तो शिव को तो जगत कर्ता बताया गया है। भागवत में तो वहां में जहाँ में सीधे ब्रह्म को लक्षण मिल रहे हो, मुख्य की भी बात नहीं है, यहाँ तो ब्रह्म को सीधा लक्षण मिल रहे हो। तो ऐसे फिर देवताओं की व्यवस्था हम क्या करेंगे, समझेंगे। मैं अपने जब नहीं गया ऐसे जब कि ब्रह्म के और अनेक कर्तव्य हैं, इनमें से एक कर्तव्य नहीं 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 घनश्याम भाई, नहीं, वो बताएंगे। देखिए नहीं मेरी बात सुनो। अब वो पुराणों, वो एक बात तो मुख्य वाली बात हो गई। अब यहाँ कह रहे हैं कि भाई पुराणों में जो परम, क्योंकि पुराणों में एक बात तो रूल हो गई कि भाई परम ब्रह्म के रूप में जो है वहां का सबका वर्णन आया है। बुदालमन को कुछ सूत्र पुराणों में वो देवताओं का वर्णन ना वो कौन से सामान्य रूप से बताया गया है, और श्रुति जिसका अर्थ बता रही है कि भाई सर्वज्ञ कौन, परब्रह्म कौन, कि जिसमें जगत करने की, जगत को उत्पन्न करने की जिसमें सामर्थ्य हो, वो परब्रह्म मानना चाहिए। एक जनरल स्टेटमेंट है भाई, ये जिसने भी बनाया है वही परब्रह्म होगा ना, और कौन होगा। दिस इज अ जनरल स्टेटमेंट। तो कुछ जहाँ दुर्गा इत्यादि जो जिनका पुराणों में जो वर्णन आया है वो जगत कर्ता के रूप में नहीं आया है, पर वहां उनकी परब्रह्मता बताई है उन पुराणों में। और शिव पुराण इत्यादि में तो शिव जी को साक्षात जगत के कर्ता के रूप में बताया है। तो अगेन यह डिफरेंशिएशन हम बता रहे हैं कि वहां आप ये रूल को कैसे अप्लाई करोगे। दुर्गा इत्यादि का जो स्थल है जहां जगत कर्तापना नहीं बताया है उन पुराणों में दुर्गा का, वहां तो ठीक है हम सामान्य बात उसको समझ गए, पर शिव इत्यादि में तो डायरेक्ट वो संदर्भ जा रहा है। ब्रह्म को हाँ, ब्रह्म होने का, क्योंकि ब्रह्म का क्या कर्तव्य है, वो ब्रह्म कौन, तो भाई जो जगत को उत्पन्न करे। अब शिव पुराण में शिव जी को ब्रह्म, ये जगत के कर्ता के रूप में बताया गया है। वो बात कह रहे हैं कि न तो शिवादि स्थलेपि तत्र तेषां नाम शिव इत्यादि नाम शिव विग्रहोनु जगत कर्तृत्वाद, जगत कर्तापणु होवाथी ब्रह्म लक्षणवत्वेन
જેમ બ્રહ્મનું और લક્ષણ જગત કર્તાના રૂપમાં ये तो બતાવવામાં न આવેલું છે प्रतीक એવી न જ सह રીતે અહીંયા પણ શિવનો બ્રહ્મ ये तो ख्याल લક્ષણ आया ना मुझे અરે જગત કર્તા લક્ષણ પણ तो गलत બતાવવામાં देख હોવાથી अच्छा इति आकांक्षायाम तदपि अस्माभिः समाहितम અમે જે કહ્યું કે વિશિષ્ટ શેષત્વમ આવરણ દેવતાત્વમ આ જ વાતમાં टीका लंबन આ શિવ करके ऐसे आवे વિગેરેની बात પણ ગણના અમે ત્યાં કરી કારણ કે टीका જે लंबन બધા એ છે એમાંનું એક જ અહીં જગત કરતા એકલું શિવમાં આવે છે એટલે એ અંગ દેવતા છે નહીં એ વસ્તુ એક્ઝેક્ટલી પણ એ વસ્તુ જે છે શ્રી મહાપ્રભુનો જે ફાઇનલ જવાબ છે વિશિષ્ટ શેષત્વમ આવરણ દેવતાત્વમ એ બ્રહ્મપણું શિવનું ભલે બ્રહ્મ आवरण देवतात्वेन विशिष्ट शेषत्व में હા તો પણ એ શિવની જે કક્ષા છે એ ત્યાં અંતર્નિહિત થઈ જાય છે तुम्हारा यही उत्तर है जय को કારણ કે બ્રહ્મના જે બધા ગુણો છે ના 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 એક મિનિટ શિવ જગત કર્તૃત્વ જેવા જે શિવ માટેના જે પ્રશ્ન છે એનો જવાબ છે તથાપિ ભિન્નાર્થત્વમ આશંકે તત્તદ રૂપો હરિસ તથા ઇતિ ઉક્તમ આ જવાબ આપીશ तीन व्यवस्था मतलब होने के बाद કે ભગવાન હરિ તે રૂપ ધારણ કરી